નમસ્કાર મિત્રો, અમે ફરીથી નવી વાત લઈને આવી ગયા છીએ કે માનવ ઇતિહાસના 11 સૌથી મહાન વણ ઉકેલાયેલા રહસ્યો વિશે. તો ધ્યાનથી સાંભળજો મિત્રો. આ છે વૂલપીટના લીલા બાળકો. મધ્યયુગીન ઇંગ્લેન્ડમાં લીલી ચામડી અને અજાણી ભાષા સાથે બે બાળકો દેખાયા હતા. મિત્રો બીજું છે નૃત્ય રોગ, કે આ એવો રોગ હતો જે ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં થયો હતો અને આ રોગ ઈસવીસન 1518માં થયો હતો. સૌ પ્રથમ એક મહિલા નાચતી હતી. ધીમે ધીમે આ રોગ ઝાઝો ફેલાઈ ગયો હતો અને લોકો નાચતા નાચતા જ મરવા લાગ્યા હતા, પણ આનું ચોક્કસ કારણ હજુ પણ કોઈને મળ્યું નથી. બીજું કે પિરામિડની સાચી બાંધકામની પદ્ધતિ, કે ટન વજનના પથ્થરોને અશક્ય ચોકસાઈથી ખસેડવામાં આવ્યા હતા, જે આધુનિક સાધનો દ્વારા હજી પણ વણ સમજાયેલ છે. પછી છે વોયેનિસ હસ્તપ્રત, કે એક એવું પુસ્તક કે જે 600 વર્ષ જૂનું પુસ્તક છે, એક અતૂટ કોડમાં લખાયેલું છે, જેમાં એવા છોડના રેખાંકનો ભર્યા છે જે અસ્તિત્વમાં નથી. બીજું છે કે નાઝકા રેખાઓ, વિશાળ રણ રેખાંકનો જે ફક્ત ઉપરથી જ દેખાય છે, તેનો હેતુ હજી અજાણ છે. પછી છે માયાનું અદૃશ્ય થવું, એક વિશાળ સંસ્કૃતિ કોઈ એક સ્પષ્ટ કારણ વિના અદૃશ્ય થઈ ગઈ, જે પાછળ સંપૂર્ણ રીતે બનેલા શહેરો છોડી ગઈ. પછી છે એટલાન્ટિકનું ખોવાયેલું શહેર, એક પૌરાણિક શહેર જેને કહેવાય છે કે તે એક જ દિવસમાં મહાસાગર દ્વારા ગળી ગયું હતું. પછી છે એન્ટિકા થેરા મિકેનિઝમ, કે જે 2000 વર્ષ જૂનું મશીન જેના ગિયર એટલા સચોટ છે કે તે યુગમાં અસ્તિત્વમાં ન હોવા જોઈએ. પછી બીજું છે રોઆનોક કોલોની, એક આખી કોલોની ગાયબ થઈ ગઈ, માત્ર લાકડાના એક કોતરેલો કોરોએટન શબ્દ છોડી ગઈ. પછી છે સ્ટોનહેંજનું રહસ્ય, આધુનિક સાધનો અસ્તિત્વમાં આવ્યા તે પહેલા જ વિશાળ પથ્થરોને સંપૂર્ણ રીતે ગોઠવવામાં આવ્યા, જેનો હેતુ હજી પણ અજાણ છે. પછી છે ટંગુસ્કા વિસ્ફોટ, હિરોશીમા કરતાં 1000 ગણા મોટા વિસ્ફોટે 80 મિલિયન વૃક્ષોને જમીનદોસ્ત કર્યા હતા, પરંતુ કોઈ ખાડો છોડ્યો નહીં. જો તમે મિત્રો અમને ફોલો નથી કરી રહ્યા તો તમે કદાચ અમને ફરી ક્યારેય જોઈ શકશો નહીં, પરંતુ જો તમે કરી રહ્યા છો તો અભિનંદન, તમે દરરોજ કંઈક નવું શીખી રહ્યા છો. તો મિત્રો અમારી ચેનલમાં જો તમે જોડાયેલા નથી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો, જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિકની સાથે. તો ચાલો આજે રજા લઈએ. ધન્યવાદ.